ભાઈ અમે વ્લોગ બનાવ્યો, ભાઈએ વ્લોગ બનાવ્યો અને ખાસ કરીને સરસ મજાના ટ્રાવેલ વ્લોગ કરે છે, સરસ મજાના અમારી જેમ. તો ભાઈ કમ્પ્લેટ કેવું લાગ્યું આમ? હે વટાઈ ગયો ભાઈ, આરામથી વટાઈ કૌશિકભાઈ પાંચ ટ્રાય મરે. ભાવનગર જિલ્લાનું જ્યાં તળાજા તાલુકાનું જ્યાં છેલ્લું ગામ ગણાય છે મિત્રો, તો મીઠી વીવડી, તો મીઠી વીવડીથી લગભગ 1 કિલોમીટર જ્યાં એક સ્થળ ઉપર જ્યાં વાડીમાં છે ભીમના પાયા, તો હાલ આપણે તે જગ્યાએ જવાનું છે. તો હાલો ત્યાં જઈને જોઈએ ભીમના પાયા કેવા છે, કેટલાક છે, કેવડા છે. તો મિત્રો જ્યારે કૌશિકભાઈ અત્યારે જ્યાં હવે કૌશિકભાઈ જાય છે અને કૌશિકભાઈ નો વારો. ચાલો કૌશિકભાઈ, હાલો રેડી ભાઈ, પાછો આવો કે ન આવો તોડી નાખનો પાયો લે. હવે જો કૌશિકભાઈ નીકળે છે, નીકળે તો જા. આ વખતે થોડું શરીર વધી ગયું એવું લાગે છે. ઓલા વખતે ઈઝી વટી ગયો, આ વખતે હલવાનો ભાઈ થોડો. હિંમત કરો. તો મિત્રો આ રીતનું છે કઈ જોઈ છે, વૈશમાં થોડો ઘટવાના છે પણ ઉત્સવભાઈ તો એમના જયારે હાલ ટ્રાય મારે છે પણ જય માતાજી મિત્રો. તો ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. અત્યારે આપણે હાલ પહોંચી ગયા છે જ્યાં મીઠી વીવડી, જ્યાં કહી શકાય એક આસ્થાનું પ્રતિક, જ્યાં ભીમના ખાટલાના પાયા છે. તો હાલો મિત્રો આપણે જોઈ અને જ્યાં ઘણા લોકો જ્યાં આવી ગયા છે. અને તો મિત્રો ખાસ કરીને આપણે આવ્યા હતા જ્યારે ભીમના ખાટલાના પાયા જોવા, પણ જ્યારે આપણે અહીંયા આવતા જ જ્યાં આપણે એક સેલિબ્રિટી જ્યાં મળી ગયા છે, હાલ જો કહી શકાય સેલિબ્રિટી કહી શકાય જ્યારે કૌશિકભાઈ. તો તો ખાસ કરીને આપણે એક યુટ્યુબરની પણ મુલાકાત થઈ ગઈ, જ્યારે એક બીજા જ્યારે યુટ્યુબર અમારા રાકેશભાઈ. તો આપણા માટે તો ખાસ કરીને એક વધારે મહત્વનું રહેશે મિત્રો. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આની માહિતી આપણે જ્યાં 4 ખાટલા જ્યાં ભીમના પાયાની માહિતી આપવા હવે શરૂ કરીએ છીએ મિત્રો. કે હાલ અત્યારે વ્લોગ બનાવવા આપણે સાથે જ્યાં ભેગા થઈ ગયા છે. તો શું કહેશો કૌશિકભાઈ? બસ હવે બધા જ ભાઈઓ સાથે મળીને આનંદ આવ્યો. સ્પેશિયલ ભાઈ અમે વ્લોગ બનાવ્યો, ભાઈએ વ્લોગ બનાવ્યો અને ખાસ કરીને સરસ મજાના ટ્રાવેલ વ્લોગ કરે છે, સરસ મજાના અમારી જેમ. તો ભાઈને થોડોક સપોર્ટ કરજો, સરસ મજાના વ્લોગ તમારા માટે લાવતા રહીશું. અને આ એક હિસ્ટ્રીવાળું લોકેશન છે ભીમના પાયા. તો અવશ્ય તમે ક્યારેક આવજો. ભાવનગરથી આશરે 40 કિલોમીટર જેવું થાય છે, મીઠી વીવડી ગામ છે. તો તમે ખુદ મુલાકાત કરશો ને ત્યારે તમને આઈડિયા આવશે કે આ જગ્યા કેટલી રહસ્યમય છે. ભાઈ તમને બતાવે છે, તો વિડીયો સાથે બન્યા રહેજો અને ખાસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ. હા, કૌશિકભાઈની પણ મુલાકાત થઈ ગઈ અને જ્યારે તમને ભીમના જ્યાં ખાટલાના જ્યાં પાયા કહેવાય, તો એ હાલ તમને જ્યાં બતાવી રહ્યું છું. તો જ્યારે ઘણા શ્રદ્ધાળુઓ ત્યારે હાલ જ્યાં આવી પણ રહ્યા છે દર્શન કરવા, તો જ્યારે તમે જોઈ શકો છો જ્યારે કેવડા મોટા છે. તો જ્યારે મેન એનું આસ્થાનું પ્રતિક કંઈક અંદર જવાનું છે, તો કંઈક જ્યારે લોકવાયકા પ્રમાણે કહેશે કે કંઈક પાપ પણ જ્યારે દૂર થાય તો આપણે તે પણ ટ્રાય મારીશું. તો અહીંયા તમે જોઈ શકો છો જ્યારે એક પાયો તો હાલ અડધો હાલ દેખાઈ રહ્યો છે. અને પણ હાલ મિત્રો જ્યારે તમે નિહાળી શકો જ્યારે બીજો પાયો તો કે આ તો અત્યારે હાલ ભાંગી પણ ગયો છે. અને જ્યાં મેન કહી શકાય તો મિત્રો હા, તો લોકવાયકા પ્રમાણે જ્યાં કહેશે કે અહીંયા કંઈક પાપ જ્યાં દૂર થઈ જાય આની વચ્ચેથી જો નીકળી જાય તો આપણે પણ જવાનું છે. અને ખાસ કરીને તો મિત્રો પાપ જો કે દૂર કરવા જે આપણા વ્લોગમાં જે અમારા મિત્રો છે એમના જો કે પાપ હાલ વધી ગયા છે, તો પહેલાં તો ખાસ કરીને એમના પાપ દૂર કરાવવાના છે. તો એ માટે ખાસ આપણે આવ્યા છીએ. તો પહેલાં આપણા ભાઈબંધના જ્યાં પાપ દૂર થઈ ગયા, તો એમને પહેલાં બધાના પાપ દૂર કરી અને પછી આપણે જઈશું. તો હાલો પહેલાં શરૂઆત કરી દઈ. જોઈ છે જો અંદરથી નીકળે કે છે કેમ, જો હલવાઈ જાય તો ક્યાંય લેવાનું કાંઈ વાંધો. ચાલો મિતુલભાઈ, તો જ્યારે અમારા મિતુલભાઈ ત્યારે જો અંદરથી નીકળવાની જે ટ્રાય કરે છે. આ તો હલવાઈ ગયો, આવી જાય ભાઈ. ધક્કો મારો ભાઈ, ધક્કો મારો. નહીં આવી તો જાય છે. ખાસ કરીને જે અમારા મિતુલભાઈ નીકળી ગયા છે. ધક્કો માર્યા છે એટલે નીકળી જાય. હા, તો જ્યારે પછીનો વારો જ્યારે અમારા આશીષભાઈ આપણા વ્લોગમાં જે ઘણા આપણા મિત્રો છે એમના પાપ જ જ્યાં વધી ગયા છે, તો સ્પેશિયલ આવી જ્યાં મીઠી વીવડી ધક્કો થયો છે પાપ દૂર કરવા માટે, તો આપણે ભીમના જ્યાં ખાટલાના પાયા આવી ગયા છે. તો આ ભાઈના પાપ હલવાઈ ગયા. ધક્કો મારો ભાઈ આને. તો જ્યારે એમના પછીનો વારો જ્યારે અમારા ટુશલભાઈ હાલો હાલો ભાઈ એમનો હાલો તો જ્યારે અમારા ધાર્મિકભાઈ પણ અત્યારે હાલ નીકળી રહ્યા છે. બે જોઈ શકો છો આ ભાઈ નીકળી હા નીકળે ચાલો ફટાફટ હાલ. નો નીકળે તો અહીંથી ધક્કો મારશો. અહીંથી 4-5 જણા થઈ તો આઈને તો નહીં જ રહેવા દઈ. ધક્કો મારો ભાઈ મિત્રો જોઈ શીખો કે ઘણા અમારા ભાઈબંધ તો નીકળી ગયા છે, પણ હવે બધા એના પાપ મારી પાસે કે હું હલવાઈ જાય તો મને કોણ કાઢશે. જઈવડાઈ તો નીકળી ગયા છે, પણ ખાસ કરીને ટ્રાય મારું. તો હાલો જોઈ છે કેમ થાય છે. જગ્યા તો બહુ નાની એમ છે, કેમ થાય યાર નીકળી ગયો.
હાલો સો પાપ વધારે કર્યા છે નહીં એ તો છતાં હું ક્યાંય લઈશ હિંમત કરો. તો મિત્રો આ રીતનું છે કંઈક જોઈ જઈ વૈશમાં થોડો કટવાના છે પણ નીકળી જાય તો સારું ભાઈ. માઇક મૂકજો. તો ફાઇનલી મિત્રો જ્યારે જો કે નીકળી તો ગયા છે તો તમે પણ બધા અવશ્ય જ્યાં અહીંયા આવવાનું ચૂકતા નહીં. કંઈક આસ્થાનું પ્રતીક છે, ઘણા લોકો અહીંયા આવે છે હાલ ભીમના જે કોઈ ખાટલાના પાયા પણ જોવા અને અહીંયા કંઈક એવી લોક વાયકા છે જો કે પાપ પણ જ્યારે મુક્ત થાય છે અહીંથી પોપટ નીકળો તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ અને આપણા મિત્ર પણ ઘણા હાલ નીકળી ગયા છે. તો મિત્રો જ્યારે કૌશિકભાઈ અત્યારે જ્યાં હવે કૌશિકભાઈ જાય છે અને કૌશિકભાઈ નો વારો છે. હાલો કૌશિકભાઈ. હાલો રેડી ભાઈ. પાછો આવો કે ન આવો તોડી નાખજો પાયો લે. અરે ભાઈઓ થોડો થોડો નીકળી જાવ ને ભલા હવે જો કૌશિકભાઈ નીકળે છે. નીકળે તો જા. આ વખતે થોડું શરીર વધી ગયું એવું લાગે. ઓલા વખતે ઈઝી વધી ગયો. આ વખતે હલવાનો ભાઈ થોડો. હલવાના થોડા. નીકળો થાય ચાલો હાલો હાલો નીકળાય આ વખતે શરીર વધી ગયું. નીકળ્યા હો ભાઈ, વટી તો જા. વટી ગયા થોડોક વટી ગયા કરો, 50 ગ્રામ. આયો. ચલો નીકળી ગયા. રેડી ભાઈ વટાઈ ગયું પણ થોડોક તો શરીર ફાઇનલ મિત્રો જ્યારે કૌશિકભાઈ પણ હાલ જ્યાં વટી ગયા છે ભીમના ખાટલાના પાયામાં વટાઈ તો અહીંયા ટ્રાય મારશે અમારા જ્યાં મિતુલભાઈ આવો મિતુલભાઈ ટ્રાય મારી જાઓ. આ તો બહુ નાનો કાંઈ વાંધો નહીં કઈ લેશું તમે ટ્રાય મારો તમને અહીંયા નહીં રહેવા દે બરોબર. હાલો ધીમે ધીમે તો ફાઇનલી અમારા મિતુલભાઈ હાલ ટ્રાય મારી રહ્યા છે જો કે નીકળે કે કેમ તો એ હલવાઈ ગયો અરે હાલો કેમ થાય તોડવો પડશે પાપ હલવાના તારા ભાઈ એટલે તો આપ ભયાના લાગે બધા મિતુલભાઈ પાપ તો નથી કર્યા નહીં તો નીકળી જાઓ આવી ફાઇનલ. જાય. હાલો આવી જાઓ હાલો આવી જાઓ તો ફાઇનલી મિત્રો જ્યારે બીજા પાયામાંથી પણ અમારે જ્યારે મિતુલભાઈ હાલ નીકળી ગયા છે તો જ્યારે મિત્રો અમે બધા તો જ્યારે જો કે પાપ ધોઈ નીકળી ગયા છે ને હાલ અમારા જ્યારે ઉત્સવભાઈ તો એમના જ્યારે હાલ ટ્રાય મારે છે પણ ઈ હાલ ઈ જાતા નથી જો કે બીવે છે કે હલવાઈ જશે કે નહીં પણ એક વાર ટ્રાય મારો ખાલી એક વાર ટ્રાય મારો કેમ થાય જો કે 70-80 કિલોમીટર કાપીએ ના તમારો પાપ ધોવાયો હોય તેની અંદર જાવ નથી ખોટું થાય. હાલો ભાઈ તો અમારા ઉત્સવભાઈ હાલ ત્યાં હાલો ભાઈ નહીં જોવે છે એકદમ પાપ કર્યા આમ જો હાથ સીધા કરી નાખ બે હાથ બે સીધા કરી નાખ બસ બીતો નહીં તને એમ લાગે નીકળે તો જ તે કેમ લાગે તો ભાઈ અમારા જ્યારે ઉત્સવભાઈ તારી કરતા તો ઓલા કૌશિકભાઈ જાડા છે યાર. હાલો તો કૌશિક અમારા ભાઈ ઉત્સવભાઈ જ્યારે ટ્રાય મારે છે તો જોઈ છે ઈ. તો હાલ ભાઈ બહુ ભલ કરે છે પણ મને નથી લાગતું કે અમારા ઉત્સવભાઈ હાલ નીકળી શકશે તો આપણે કઈ ઉત્સવભાઈ ને ભાઈ કે ભાઈ રહેવા જો પાપ થઈ ગયા તમે હાલ નહીં નીકળી શકો બહુ પાપ કર્યા હો ભાઈ પાપ છે ને માંથી વધારે થયેલા. એટલે હાલ નીકળી નથી ગયા. તો જ્યારે મિત્રો કૌશિકભાઈ જ્યારે બીજા પાયામાંથી પણ જ્યારે નીકળી ગયા છે તો એક નહીં અને જ્યારે બીજા પાયામાં તો આ રીતનું કંઈક એનું પણ જ્યારે શૂટિંગ કર્યું છે તો મિત્રો આ રીતનું કંઈક શૂટિંગ કર્યું છે અમારા કૌશિકભાઈ જ્યારે બીજા પાયામાંથી પણ જ્યારે પસાર થઈ ગયા છે તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં અવશ્ય જણાવજો યાર. તમે જોવો છો જ્યારે 3 પાયા તો તમે જ્યારે બતાવ્યા તો જ્યારે ચોથો પાયા અહીંયા છે અને જ્યારે કહેવાય કે જ્યારે ખાટલાનું જ્યારે ઉપડું તો આપણે એ પણ જ્યારે સોવાનું છે તો એ જગ્યાએ પર જઈ જો કે થોડુંક જ્યારે દૂર છે તો હાલો ત્યાં જઈ જો સામે તમને જ્યાં દેખાઈ રહ્યું છે અહીંયા તમે જ્યાં જોઈ શકો છો એક જ્યાં પાયાનું કહેવાય કે ઉપડું તો એ હાલ આ જગ્યા પર છે અને સામે આપણે જ્યાં 4 પાયા જોયા અને આ એનું ઉપડું છે જો કે એનાથી થોડું ઘણું જ્યારે દૂર પણ છે તો જ્યારે વાડીમાં છે મિત્રો અવશ્ય તમે આવો તો જ્યારે મીઠી વીવડી તો જ્યારે જો કે ત્યાંથી બહુ દૂર નથી 1 જ કિલોમીટર જ્યારે દૂર છે મીઠી વીવડીથી તો આજે આ ઉપલું છે ને સામે જ્યારે તમે 4 પાયા જોયા તો મિત્રો જ્યાં કહી શકાય છે કે આસ્થાનું પ્રતીક જો કે ભીમના પાયા અને ઘણા લોકો જ્યારે હાલ કહી રહ્યા છે કે જ્યારે આ સ્ટીમ્બર જ્યાં ખેંચવાના જ્યાં કંઈક તાણીયા પણ કહી શકાય તો હાલ એ નથી તો જ્યાં તમે જોઈ શકો છો તો તમને જોતા જ જ્યાં ખબર પડી જતી છે મિત્રો કે જ્યારે ભીમના ખાટલાના પાયા જ્યાં અને હાલ કહી શકાય અને આ સાઈડમાં તમે જોઈ શકો છો જ્યારે આ બીજો પાયો મિત્રો તો એનો આકાર તો આપણે તો જ્યારે ખાટલાના પાયા જ્યારે જોયા જ હોય તો જ્યારે કહી શકાય પાંડવોએ જ્યારે 5 લિંગની જ્યારે સ્થાપના કરી હતી નિષ્કલંક મહાદેવની તો ત્યાંથી કદાચ અહીંયા નીકળ્યા હોય અને અહીંયા જ્યારે ખાટલો જ્યારે બનાવ્યો હોય મિત્રો તો સામે આપણે ઉપરું પણ જોયું તો કાયદેસર જ્યાં આમાં જોઈન્ટ કરેલું છે તો બધા લોકો આવે છે દર્શન કરવા તો તમને શું લાગે છે જ્યારે સ્ટીમર ખેંચવાના જ્યાં તાણીએ કહેવાય કે જ્યારે ભીમના ખાટલાના પાયા છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો ખાસ કરીને મિત્રો તો હું આશા રાખીશ કે
જ્યારે વિડીયો તમને ગમ્યો હશે મિત્રો તો વિડીયો ગમ્યો તો ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ ફરી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.